જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર મહાદેવ. સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. હમણાં તો આપણે 3-4 દિવસથી રેગ્યુલર વિડીયો હાલે છે, બરાબર. તો થોડોક સપોર્ટ કરતા રહેજો બધા. આગળ આપણે વિડીયો બનાવતા રહે એટલે થોડુંક મન થાય આપણે બનાવવાનું, બરાબર. અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારથી જ હું કહી દઉં છું, બરાબર. એક લાઈક કરી દો. તમે વિડીયો જોવો છો એ તો ખરું છે, વ્યૂ તો આવે જ છે મારે, તમે લાઈક કરવાનું ભૂલી જાઓ. પહેલાં આપણે તો જે બટન છે ને અહીંયા લાઈક કરી દેવાનું, નવા હોય તો ઘંટડી દબાવીને સબસ્ક્રાઈબ કરી દેવાનું, બરાબર. તો જો અત્યારે કેટલા વાગ્યા છે? 10:30 થયા છે. અને આજ તો જો કહેવાય ને કે 2026નો પહેલો દિવસ છે, બરાબર. અને એમાં 2000 અમારા માટે નથી સારો. કે આજે એવું થયું છે કે 2026ના પહેલા દિવસે અમારા ઘરે પાણી નથી ભાઈ. પાણીની મોટી સમસ્યા છે. તો હજી કાલ વખાણ કરતી હતી કે ભાઈ અમારે પાણી આવી ગયું છે ને આમ ને. આજે છે ને પાણી કહો ને તો શું છે કે ખાલી મોઢું ધોઈ લેવાનું, બસ એટલું છે આજે, કે વધારે પાણી છે નહીં, બરાબર. તો જો ઘરનું કામ તો મેં ખાલી કચરાને એવું કાઢ્યું છે, બરાબર. બીજું બધું કામ પડ્યું. હવે સાંજે ઠેઠ પાણી આવશે ને ત્યારે બધું મારે કામ થાય. એટલે એવું છે, આજે પાણી છે અમારે. કહું છું ખરી ડેમ છે પણ પાણીની સમસ્યા બહુ જ છે એમ. કેમ કે સોસાયટીમાં બરાબર છે ને હાવ થોડો અમે ઘરના શીખ બધા છે 9 સભ્યો થઈ, તો પછી પાણી તો એટલું તો જોઈ જ આપણે. એમાં અઠવાડિયામાં 3 વાર આપે. એટલે આજ નવું વર્ષ છે ને, પહેલા દિવસે જ નવા વર્ષથી જ પાણી નથી. એટલે બધા એમ કહે કે આપણે જેવો પહેલો દિવસ જાય ને એવો આખું વર્ષ જાય. અમે તો બધા ભાઈ એમ જ કહીએ કે ભાઈ આ તો પાણી નથી તો હું આખું વર્ષ આપણે પાણી વગર કાઢવા. પણ એવું જ છે એમ, ઘણા વર્ષતા તકલીફ છે. આવે ત્યારે આવે, ન હોય તો નકર ટાંકો નખાવવો પડે અમારે વેચાતો લઈ, બરાબર. તો જો સવારમાં તો વરસાદ જેવો હતો, અત્યારે તો તડકો નીકળી ગયો છે. જો મસ્ત સવારમાં તેમ હતું કે વરસાદ આવશે અને ક્યાંક પડી ગયો છો તને કાલે આવા બતાવતા હતા સમાચારમાં. તો અમારે વરસાદને એવું નથી, તડકા જેવું છે. અત્યારે તડકો નીકળી ગયો, બરાબર. તો પાણી તો કાંઈ છે નહીં, એટલે બધા જેને કામે જવું હતું બારી બધા નાહી ધોઈને તૈયાર થઈને વહી ગયા. અમારી જેવા રહી ગયા. એવું છે, કાંઈ નહીં. હવે જો સાંજકના પાણી આવશે ને ત્યારે કામ કરશું, નકર કાલે વાત, બરાબર. હવે આવી બધી દુઃખભરી કહાની છે મારી, શું કરું. ચાલો હવે કામે લગી જાય આપણે. જો હું તમને ઊનનું કહેતી હતી ને, ઊનનું કાંડા બનાવવાનું. જો આવા કાંડા છે, આવા આપણે હેઠે બાંધવાના આવે ને એવા, તો એ બનાવવાના છે આપણે. તો એ બનાવવા મળી ફ્રી થઈ ગયો. બીજું તો બીજું કંઈ કામ છે નહીં આજે તો. ચાલો હવે મળીએ પછી આપણે. એટલે કંઈક ભગવાનને આરડા કરો કે અમારે પાણીવાળા અમે કંઈક થાય. તો અત્યારે થઈ ગયા છે બપોર અને 12:30 જેવું થઈ ગયું સાંજે છે. એટલે આપણે રસોઈ બની ગઈ છે બધી. જો રસોઈમાં આપણે બનાવ્યું છે ચોલે ચણાનું શાક, મસ્ત ગ્રેવીવાળું. રોટલી બનાવીશ, રોટલી થઈ ગઈ છે. અને છોકરાઓને જો પૂરી ખાવી છે તો હું આવશે ત્યારે બનાવીશ, બરાબર. તો હવે જે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 12:30 ને માથે 5 થઈ ગયું છે. ચાલો હવે આપણે રોટલી બનાવીને આવી જાવ બધા જમવા બપોરનું. મસ્ત તો તડકો આવે છે ને ઠંડો પવન બહુ છે અત્યારે. કેમ કે વરસાદનો ઠંડી હવા હાલતી હોય એવું છે. પાછો જો મેં તો વરસાદી તડકો હોય ને એવો ને. ચાલો ભાઈ મારે બસ 5 રોટલી થઈ ગઈ છે, મારે પડવાની છે 4 પડની રોટલી કરીશ. કેમ કે સોલે ચણા હારે રોટલો ન હાલે એટલે. ચાલો રોટલી મારી માટે બનાવી નાખું અને પછી જમી લઈ મસ્ત. હાલો પછી મળીએ. મસ્ત તડકો આવી ગયો છે ને. જો આજે ઘણા છોકરાઓને રજા છે તો જો પતંગ ચગાવે બધા. ચાલો જમી લઈએ. જો ધ્યાનાને ડાન્સમાં રહી છે ને, તો જો ફ્રોક આવી ગયું છે. કાલે આપણે કહેતા હતા એ આજે ના કઈ બોલશે નહીં પછી મૂંગી રહે. થઈ ગયું પાછળ ફેંકતો ગોળ ગોળ. હા નેટનો છે ફ્રોક. હવે ફરી જાય ને કર કેવું છે બધા કહેજો. ધ્યાનાનું ફ્રોક જો કુનાલ છે કા કુનાલ મસ્ત છે. હાલો ધ્યાનાને એક રીલ બનાવી દો. ધ્યાના રીલ્સ બનાવી છે ને. હાલો ધ્યાના તો ધ્યાના આવી છે. ધ્યાનાની છે ને લાલ કલરની જીપ થઈ ગઈ. ધ્યાના બતાવી દો કરતો એમને બાર કરતો એમ હરખી કર આમ કર કર. बुलबुला का तो बुलबुला में फलावे जो जादू कर आराम करूं जादू करूं કલ્લુ हां जो कर तो કર
કાલ ધ્યાનના વિડીયોમાં છેલ્લે આવી તો કેટલા વાગી ગયા ખબર છે આજે 9:45 થઈ ગયા છે બધાને હુઈ જવું છે તો જો કાલે જાદુ બતાવ કર બતાય જોયું ચાલો બધાય હવે હુઈ જાય બધા નીંદરમાં આવી ગયા છે જાદુ દેખાવા પડ્યું ત્યાં આ બતાવ લે લે ચાલક ત્યાંના તો જે ચાલો મળીએ પછી જો, અહીંયા સપટી વગાડે ને અહીંયા કરે જો બેડ મોટું બોલે હો. જો, હા પટી ચાલો હવે વિડીયો પૂરો કરશું મળશું નવા વ્લોગમાં કાલે સવારે આવજો બધા જય માતાજી જાના જે માતાજી જાના બાપુનો ફોન મળી ગયો છે આવજો